ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોની અંદર આપણે પહેલા યુનિટની અંદર 8 પેરેગ્રાફની અંદર આપેલ એક વાક્યના જે પ્રશ્નો છે તેમના વિશે સમજૂતી મેળવેલી. આજે હવે 9મા પેરેગ્રાફથી એક વાક્યના પ્રશ્નોની સમજૂતી મેળવવા માટે આગળ વધીએ છીએ. 9મો પેરેગ્રાફ એની અંદરથી પહેલો પ્રશ્ન છે, વાય વોઝ સન્નો એંગ્રી વિથ ઇદ્દી? શા માટે સન્નો ઇદ્દી પર ગુસ્સે થયો હતો? શા માટે સન્નો ઇદ્દી પર ગુસ્સે થયો હતો? કારણ કે એક કારણ એ હતું કે ઇદ્દી છે એ દુષ્ટ અને આળસુ હતો. બીજું કારણ એ હતું કે એણે તેની જ્ઞાતિના બધા જ નિયમોનો ભંગ કર્યો હતો. અને ત્રીજું કારણ એ હતું કે તેને તેની જ્ઞાતિઓ પ્રત્યેથી અપમાન મેળવ્યું હતું. હવે જ્યારે વાયથી પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે જવાબ આવશે બીકોઝથી. તો પહેલાં શું કરવાનું? વાક્યને વિધાન બનાવવાનું. તો વાક્ય વિધાન બનશે સન્નો વોઝ એંગ્રી વિથ ઇદ્દી. એટલું પ્રશ્નમાં જ છે. સન્નો વોઝ એંગ્રી વિથ ઇદ્દી. સન્નો ઇદ્દી પર ગુસ્સે હતો. બીકોઝ કારણ કે પહેલું કારણ તે દુષ્ટ હતો અને આળસુ હતો. બીકોઝ હી વોઝ વીકડ એન્ડ લેઝી. અહીં પૂછે છો યુ આર લેઝી એન્ડ વીકડ. એવું શું કામ? કારણ કે ડાયરેક્ટ સ્પીચમાં કીધું છે યુ આર, તું. તું મતલબ કોણ? ઇદ્દી. એટલે આપણા માટે શું થશે? ઇદ્દી ત્રીજો પુરુષ એક વચન. યુનું શું કરવું પડશે? હી. એમિઝારનું શું કરવું પડે? વોઝ. હી વોઝ વીકડ એન્ડ લેઝી. તે દુષ્ટ અને આળસુ હતો. અને બીજું કારણ એવું કીધું છે ને, યુ હેવ બ્રોકન ધ રૂલ્સ. એ પૂછો યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. તે આપણી જ્ઞાતિના નિયમોનો ભંગ કર્યો છે. તે મતલબ કોણ? ઇદ્દી. એટલે આપણા માટે શું થઈ જશે? હી, તેણે. પછી હેવ બ્રોકન પૂર્ણ વર્તમાન કાળ થાય. એનું શું કરી નાખવાનું? પૂર્ણ ભૂતકાળ. એટલે થઈ જશે હેડ બ્રોકન. એન્ડ હી હેડ બ્રોકન ધ રૂલ્સ ઓફ. અહીંયા આપેલું છે અવર ટ્રાઇબ. અવર એટલે કોની? ઇદ્દીની અને સન્નોની. ડાયરેક્ટ સ્પીચમાં બોલ્યો એટલે આપણી જ્ઞાતિનો. આપણા માટે શું થઈ જશે? તેઓની જ્ઞાતિ. એટલે અવરનું કરવું પડશે ધીયર ટ્રાઇબ. તેઓની જ્ઞાતિઓનું. એન્ડ બ્રોટ ડિસહોનર. અને અપમાન પ્રાપ્ત કર્યું હતું ટુ ધ વોલ ટ્રાઇબ. અને આખી જ્ઞાતિ પ્રત્યેથી અપમાન પ્રાપ્ત કર્યું હતું. સન્નો ગુસ્સે થયો કારણ કે એક કારણ એ હતું ઇદ્દી આળસુ અને દુષ્ટ હતો. બીજું કારણ તેને તેઓની જ્ઞાતિના નિયમોનું ભંગ કર્યું હતું. અને ત્રીજું કારણ હતું તેને આખી જ્ઞાતિ પ્રત્યેથી અપમાન પ્રાપ્ત કર્યું હતું. બીજો પ્રશ્ન જોઈએ. અકોર્ડિંગ ટુ સન્નો. અકોર્ડિંગનો મતલબ થાય છે ના અનુસાર અથવા તો ના મત પ્રમાણે. અકોર્ડિંગ ટુ સન્નો એટલે કે સન્નોના મત પ્રમાણે. વોટ મસ્ટ અ હન્ટર ડુ? કે શિકારીએ ફરજિયાતપણે શું કરવું જોઈએ? તો સન્નો કહે છે કે શિકારીએ પોતાની તાકાતથી જ અને આવડતથી જ શિકાર કરવો જોઈએ. તો વાક્યની શરૂઆતમાં અકોર્ડિંગ ટુ સન્નો એને એમને લખી નાખવાનું. અકોર્ડિંગ ટુ સન્નો. પછી અ હન્ટર મસ્ટ હન્ટ. શિકારીએ ફરજિયાતપણે શિકાર કરવો જોઈએ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ. તેની પોતાની તાકાતથી. એન્ડ સ્કિલ. અને આવડતથી. સન્નોના મત પ્રમાણે શિકારીએ પોતાની તાકાત અને આવડતથી જ શિકાર કરવો જોઈએ. આ થયા 2 પ્રશ્નો. એ જ પેરેગ્રાફમાંથી ત્રીજો પ્રશ્ન. હુ વોઝ એંગ્રી વિથ ઇદ્દી? કોણ ઇદ્દી પર ગુસ્સે થયું? આપણે ખબર છે સન્નો. તો હુની જગ્યાએ ખાલી સન્નો મૂકી દેવાનું, બાકીનું બધું એમને. સન્નો વોઝ એંગ્રી વિથ ઇદ્દી.
સન્નો ઇદ્દી પર ગુસ્સે થયો હતો. ત્યાર પછીનો 10મો પેરેગ્રાફ, એની અંદરથી પહેલો પ્રશ્ન, વોટ ડીડ ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડ? બધા જ જ્ઞાતિના સભ્યોએ શું નક્કી કર્યું કે ઇદ્દીને તેઓના ગામમાંથી હંમેશના માટે કાઢી નાખવાનું. વોટ ડીડ ઓલ મેમ્બર ઓફ ટ્રાઇબ ડિસાઇડ? ભૂતકાળની અંદર પ્રશ્ન પૂછ્યો છે એટલે ડીડ નીકળી જશે અને ડિસાઇડનું શું થઈ જશે? ડિસાઇડેડ. આમાંથી કરતા કોણ છે? તો કે ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ. ખાલી એક શબ્દ જ કરતા હોય એવું જરૂરી નથી, આખો શબ્દ છે ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ, આ કરતા છે. તો પહેલાં આવશે ઓલ ધ મેમ્બર ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ, નક્કી કર્યું. શું નક્કી કર્યું? ટુ ડ્રાઈવ અવે, કારણ કે ડિસાઇડેડ એક ક્રિયાપદ આવી ગયું છે. કોઈ પણ વાક્યની અંદર એકને એક ક્રિયાપદ બે વખત આવે, સોરી એકને એક નહીં પણ કોઈ પણ બે ક્રિયાપદ, તો ડિસાઇડેડ પહેલું ક્રિયાપદ છે, ડ્રાઈવ અવે બીજું ક્રિયાપદ. એની પહેલાં ઇન્ફિનિટિવ વપરાય છે, એટલે ટુ ડ્રાઈવ અવે ઇદ્દી. ઇદ્દીને હાંકી કાઢવાનો. ક્યાંથી? તો કે ફ્રોમ ધીયર વિલેજ, તેઓના ગામમાંથી ફોર એવર. અહીં પૂછે જો they decided to drive away ઇદ્દી from their village forever. તો માત્ર શું કરવાનું છે આપણે? આ ધૈની જગ્યાએ મૂકી દેવાનું ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ, આટલું મૂકી દેવાનું. બાકીનું બધું એમને ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઇદ્દી ફ્રોમ ધેર વિલેજ ફોરએવર. બીજો પ્રશ્ન છે, વોટ ડીડ સન્નો ડુ ફોર ધ કપ્સ? સન્નોએ બચ્ચા માટે શું કર્યું? તો સન્નોએ બચ્ચાને પોતાના ખભા ઉપર ઉપાડ્યા અને તેઓની માં સુધી પાછા મોકલ્યા. તો વોટ ડીડ સન્નો ડુ? તો અહીંયા ડુ કેવી રીતે વપરાયું છે? મુખ્ય ક્રિયાપદ તરીકે. અને જ્યારે મુખ્ય ક્રિયાપદ તરીકે ડુ વપરાય છે ત્યારે જવાબની અંદર ડુ વપરાતું નથી, એની જગ્યાએ જે તે ક્રિયા વપરાય છે. આપણે વાક્ય બોલીએ, સન્નોએ બચ્ચાને ખભા પર ઉપાડ્યા, તો અહીંયા ઉપાડવું એ શબ્દ છે, ક્રિયાપદ છે, તો એને શું કહેશું? ટૂક. સન્નો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર્સ. સન્નોએ બચ્ચાઓને તેના ખભાઓ પર ઉપાડ્યા એન્ડ રિટર્ન્ડ ધેમ ટુ ધેર મધર, અને તેઓને તેઓની માં સુધી પાછા મોકલ્યા. ત્રીજો પ્રશ્ન છે, વોટ વોઝ ધ રિઝલ્ટ ઓફ ધ લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા? માતા ચિત્તાનું લાંબા સમય સુધી રડવાનું પરિણામ શું આવ્યું? માતા ચિત્તાનું લાંબા સમય સુધી રડવાનું પરિણામ શું આવ્યું? તો કે લાંબા સમય સુધી રડવાના કારણે માતાના ચહેરા પર હંમેશના માટે દાઘાઓ થઈ ગયા. બેઠું જ છે જો, લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ હર ફેસ ફોર એવર. વોટ વોઝ ધ રિઝલ્ટ? તો શરૂઆત ક્યાં થશે? એઝ ધ રિઝલ્ટ ઓફ. એઝ ધ રિઝલ્ટ ઓફ પછી એમને લોંગ વીપિંગ ઓફ ધ મધર ચિત્તા હેડ સ્ટેન્ડ ફોર એવર હર ફેસ. એમને બેઠે મૂકી દેવાનું. શું કરવાનું છે? એઝ અ રિઝલ્ટ ઓફ એટલું ઉમેરવાનું. અહીંથી એઝ અ રિઝલ્ટ ઓફ, બાકીનું બધું એમને. લાંબા સમય સુધી રડવાના કારણે માતા ચિત્તાના ચહેરા પર હંમેશના માટે દાઘાઓ થઈ ગયા હતા. ત્યાર પછી 11મો પેરેગ્રાફ જોઈએ. એની અંદરથી પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ હાઇટ એન્ડ વેઇટ ઓફ ધ ચિત્તા? ચિત્તાની ઊંચાઈ અને વજન કેટલું છે? તો બે રીતે જવાબ આપી શકાય, એક ક્રિયાપદથી અને એક ટુ બીથી. અહીંયા તમને પ્રશ્ન પૂછ્યો છે ટુ બીથી, તો ટુ બીથી જવાબ આપીએ તો ચિત્તા ઇઝ 100 સેન્ટીમીટર ટોલ, એટલે કે ચિત્તા છે એ 100 સેન્ટીમીટર ઊંચો હોય છે. અથવા તો એમ પણ કહી શકીએ કે ચિત્તાઝ હાઇટ ઇઝ 100 સેન્ટીમીટર એન્ડ વેઇટ ઇઝ 65 kg. એ સરળ રહેશે. ધ ચિત્તાઝ height is 100 centimeter and weight is 65 kg. અથવા તો જો વર્ગથી લેવું હોય તો ચિત્તા
હાઇટ્સ 100 સેન્ટીમીટર એન્ડ વેઇટ્સ 65 kg. એમ પણ હોઈ શકે. બીજો પ્રશ્ન છે વોટ ઇઝ અ કબ્સ વેઇટ? બચ્ચાનું વજન કેટલું હોય છે? બચ્ચાનું વજન કેટલું હોય છે? આપેલું છે જન્મ સમયે વજન 300 ગ્રામ. તો અ કબ્સ વેઇટ્સ, જો વર્બથી જવાબ આપ્યો તો કબ્સ વેઇટ્સ. આ કબ ત્રીજો પુરુષ એક વચન એટલે વેયનું શું થઈ ગયું? વેઇટ્સ. અથવા તો ટુ બીથી આપીએ તો એમ કહી શકાય અ કબ્સ વેઇટ ઇઝ. શું થશે? અ કબ્સ વેઇટ ઇઝ 300 ગ્રામ. એ તમારા માટે સહેલું પડશે. અ કબ્સ વેઇટ ઇઝ 300 ગ્રામ. ત્રીજો પ્રશ્ન વોટ ઇઝ અ ચિત્તાસ એજ ઓફ મેચ્યુરિટી? ચિત્તાની પુખ્ત થવાની ઉંમર શું છે? એટલે કઈ ઉંમરે ચિત્તો પુખ્ત થાય છે? હવે પૂછે એજ ઓફ મેચ્યુરિટી 2 years. તો કે 2 વર્ષની ઉંમર થાય ત્યારે ચિત્તો પરિપક્વ બને છે. તો a cheetah's age of maturity is 2 years. અહીંથી એમ નંબર a cheetah's age of maturity is 2 year. ચિત્તાની પુખ્ત થવાની ઉંમર એ 2 વર્ષ છે. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ તો હાઉ વિલ યુ આઈડેન્ટિફાય અ ચિત્તા? તમે ચિત્તાને કેવી રીતે ઓળખી શકશો? તો એમાં આઈડેન્ટિફાઈની અંદર આપેલું હતું કે ચિત્તાના શરીરની અંદર છૂટા છવાયા ટપકાઓ આપેલા હોય છે. જ્યારે દીપડાને શું હોય છે? ઝુમખા સ્વરૂપે ટપકા આપેલા હોય છે. તો આ ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન હિઝ બોડી. ચિત્તાના શરીર પર છૂટા છવાયા ટપકાઓ આવેલા હોય છે. આમ આપેલું છે વેરેસ વાળું આપેલું હશે. તો આપેલું ચિત્તા હેઝ અ લાઇટર બોડી. ઇટ હેઝ, ઇટની જગ્યાએ આપણે લખવાનું ચિત્તા હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ ઓન ઇટ્સ બોડી. વધારાનું ઉમેરી દેવાનું ખાલી. ત્યાર પછી એક 12મો પેરેગ્રાફ જોઈએ તો વોટ ડુ યુ નો અબાઉટ ધ ચિત્તાસ સ્પીડ? ચિત્તાની સ્પીડ વિશે તમે શું જાણો છો? તો કે ધ ચિત્તા ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. ચિત્તો એ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે. એન્ડ ઇટ્સ ટોપ સ્પીડ, અને તેની સૌથી વધારાની ઝડપ કેન બી હોઈ શકે છે અરાઉન્ડ 100 કિલોમીટર પર અવર. લગભગ પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપ હોઈ શકે છે. ચિત્તાની સ્પીડ વિશે શું જાણીએ છીએ? તો એક કે ચિત્તો પ્રતિ કલાક 100 કિલોમીટરની ઝડપે દોડી શકે છે અને ચિત્તો એ પૃથ્વી પર સૌથી ઝડપથી દોડનારું પ્રાણી છે. બીજો પ્રશ્ન છે હાઉ ફાર કેન ધ ચિત્તા લીપ? ચિત્તો કેટલા દૂર સુધી દોડી શકે છે? લીપ એટલે કૂદકો મારવો. ચિત્તો કેટલો લાંબો અથવા કેટલે દૂર સુધી કૂદકો મારી શકે છે? તો કે ચિત્તો 25 મીટર જેટલો કૂદકો મારી શકે છે. આ મોડેલ ઓક્ઝિલરીથી પ્રશ્ન પૂછ્યો છે એટલે જવાબ આપવાનો મોડેલ ઓક્ઝિલરીથી કે ચિત્તા કેન લીપ અથવા તો ચિત્તા કેન ટેક અ લીપ. ચિત્તા કેન ટેક અ લીપ અથવા તો ચિત્તા કેન લીપ કૂદકો મારી શકે છે એઝ લોંગ એઝ એટલે ના જેટલું લાંબુ 25 મીટર્સ. ચિત્તો 25 મીટર જેટલો કૂદકો મારી શકે છે. ત્રીજો પ્રશ્ન હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે? ચિત્તા તેના શિકારને કેવી રીતે મારે છે? તો ચિત્તો તેના શિકારની પાછળ શાંતિથી સરકે છે અને પછી કૂદકો મારી અને તેને પકડી લે છે.
તો એ પૂછે હાઉ ડઝ ધ ચિત્તા કિલ ઇટ્સ પ્રે. PREY પ્રે એટલે શિકાર. ચિત્તા ક્રીપ્સ સાયલન્ટલી. ચિત્તો શાંતિથી સરકે છે. બિહાઇન્ડ ધ પ્રે શિકારની પાછળ. એન્ડ ધેન લીપ્સ અને ત્યાર પછી કૂદકો મારે છે. અપ એટલે ઊંચે એટલે લીપ્સ અપ ટુ કેચ ઇટ તેને પકડવા માટે કૂદકો મારે છે. કેવી રીતે શિકાર પકડે છે? શાંતિથી શિકારની પાછળ સરકે છે અને પછી કૂદકો મારી અને તેને પકડે છે. ચોથો પ્રશ્ન, વાય ડુ કપ્સ એન્ડ યંગ ચિતા સમટાઇમ્સ ડાય. શા માટે યુવાન ચિત્તાઓ અને બચ્ચાઓ કેટલીક વખત મૃત્યુ પામે છે? એનું મુખ્ય કારણ શું છે? કારણ કે ચિત્તાઓ છે તેમનો શિકારનો સંગ્રહ કરતા હોતા નથી. જો અહીંથી હાઉ ડઝ વાયથી નથી પૂછ્યું, અહીં પૂછે વાય ડુ કબ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઇમ્સ ડાય. હવે વાયથી પ્રશ્ન પૂછ્યો છે તો તમે બીકોઝથી પણ જવાબ આપી શકો છો. અહીંયા જવાબ અલગથી આપેલો છે, બંનેને આપણે સમજશું. તો પહેલાં આપેલું છે એ સમજી લઈએ. ધ ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. ચિત્તો તેના શિકારનો સંગ્રહ કરતો નથી. એન્ડ હેન્સ એટલે તેથી. આ નવો શબ્દ છે, કદાચ ખબર ન હોય. હેન્સ એટલે તેથી. સમટાઇમ્સ ધ કબ્સ એન્ડ યંગ ચિત્તાસ ડાય. તેથી કેટલીક વખત બચ્ચાઓ અને યુવાન ચિત્તાઓ મૃત્યુ પામે છે. હવે આને ઉલટાવીને પણ જવાબ આપી શકાય છે. વાયથી પ્રશ્ન પૂછ્યો છે તો પહેલાં વિધાન વાક્ય બનાવીએ તો શું આવશે? કબ્સ એન્ડ યંગ ચિત્તાસ સમટાઇમ્સ ડાય બીકોઝ, પછી વાક્ય એમને લખવાનું છે ચિત્તા ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. આ તમને સહેલું પડી જશે. શું કરવાનું? પહેલાં વિધાન વાક્ય. તો કબ્સ એન્ડ યંગ ચિત્તા સમટાઇમ્સ ડાય. Cubs and young cheetah sometimes die because the cheetah does not preserve its prey. કારણ કે ચિત્તા તેના શિકારનો સંગ્રહ કરતો નથી. પાંચમો પ્રશ્ન, why is the cheetah called a solitary creature? શા માટે ચિત્તાને એકલવાયુ પ્રાણી કહેવામાં આવે છે? કારણ કે ચિત્તા છે એ ટોળાની અંદર કે જૂથમાં રહેતા હોતા નથી. જેવો પરિપક્વ થાય ત્યારે બચ્ચો પોતાની રીતે શિકાર કરવાનું શીખી જાય છે અને કુટુંબનું વિભાજન થાય છે. તો વળી પાછો વાયથી પ્રશ્ન પૂછો એટલે વિધાન વાક્ય બનાવીએ તો ધ ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રિએચર. ધ ચિત્તા ઇઝ કોલ્ડ અ સોલિટરી ક્રિએચર because it does not live in groups or herd. કારણ કે તેઓ ટોળાની અંદર કે જૂથમાં રહેતા હોતા નથી. છઠ્ઠો પ્રશ્ન, what does the cheetah family separate? when does the cheetah family separate? ક્યારે ચિત્તાના કુટુંબનું વિભાજન થાય છે? ક્યારે? જ્યારે બચ્ચાઓ પરિપક્વ બને છે, એટલે કે પોતાની જરૂરિયાત સંતોષવા માટે સક્ષમ બને છે, ત્યારે ચિત્તાના કુટુંબનું વિભાજન થાય છે. તો વેન ડઝ ધ ચિત્તા ફેમિલી સેપરેટ? ધ ચિત્તા ફેમિલી ત્રીજો પુરુષ એકવચન એટલે સેપરેટનું થઈ જશે સેપરેટ્સ. આ ચિત્તા ફેમિલી સેપરેટ્સ ક્યારે જુદું પડે? કે એઝ સૂન એઝ એટલે જ્યારે, અથવા તો જેવું. એઝ સૂન એઝ ધ કબ્સ મેચ્યોર, જેવા બચ્ચાઓ પરિપક્વ બને છે ત્યારે ચિત્તાના કુટુંબનું વિભાજન થાય છે. આજે આપણે 9, 10, 11 અને 12 એમ 4 પેરેગ્રાફ છે. તેમાં પ્રશ્નોની સમજૂતી મેળવેલી. એ બધા જ પ્રશ્નો તમારે એક વખત તમારી બુકની અંદર લખવાના છે અને પાક્કા કરવાના છે. ગઈકાલે કીધું તો એવી જ રીતે શક્ય હોય તો
પહેલાં માત્ર પ્રશ્નો લખી લેવા, જવાબ પછી જાતે તમારી રીતે લખવાનો પ્રયત્ન કરવો અને પાછા બુકમાંથી ચેક કરી લેવા કે તમારી કંઈ ભૂલ થતી નથી ને. બરોબર છે. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે હવે 13 અને 14મો બે જે પેરેગ્રાફ છે એની સમજૂતી મેળવીશું અને ત્યાર પછી આ બે શબ્દો પરથી વાક્યો બનાવવો છે. એ અત્યારે આવી રીતે શક્ય નથી. હું સેડ ટુ હુમ એ પણ તમને આવડી જાય છે અને ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ છેલ્લી જે એક્સરસાઇઝ આપેલી છે એની આપણે સમજૂતી મેળવીશું. ઓકે બાય, સી યુ ટુમોરો.